જન્મ મરણ ના રોગેરી પાતા
Namah
બેન શ્રી નૈનાબેન આવ્યા છે એ પણ આગળ આવી જાય. અને અમારા મુક્તાબેન અક્ષરધામવાળા એ પણ આગળ આવી જાય. વેલણ જાતિ વિલાસબેન આવ્યા છે પણ આગળ આવી જાય. અમારા બેન શ્રી જ્યોતિબેન અમારા સેવક છે અમરોળી બાજુથી આવી જાય. લીંગોટરીવાળા સોસાયટી મુક્તાબેન અમારા દાદાથી શિલ્પાબેન રહેવાસી પણ આવી જાય આગળ. લીંગોટરીવાળા મુક્તાબેન પણ આવી જાય. લીંગોટરી નાય અને પાણીના દાતા અમારા માળી આવ્યા છે એ પણ આગળ આવી જાય. અમારે એક રડિયતબા આ બાજુમાં બેસી પણ આગળ આવી જાય. ઘણી બધી સેવાઓ નાની મોટી આપે છે. શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય. વૈવલ્યોધામ કી જય. સદગુરુદેવ કી જય. ગુરુર બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા. ગુરુ સાક્ષાત પરબ્રહ્મા
ગુરુ મારા
सदगुरु अपने अपने गुरु महाराज गुरु पूजन विधि समाप्ति का Simak Karma Niyam Prathama Pranam Jeno Sakala Para
कैवलं सिदेनं यव्येनं वयेनं त्रिकायनं यगोयं यमोहयमस्तु निरायं नारायं यहं वणेयं नयेति नमेयं प्रणायं परन्तो जपेयं जपायं कायं नामयायं मनाति स्म गोयं स्वयं तं क्षमस्तु जहानं विधाता देहान्तं विनैते करोति विवरति नवस्तु विधि वै वेदान्तं यसन्ते शृणाति सनातं त्रिनाथयनन्तो यगातं बोधं लहेजं महादं कुबेरं तहेमं नमामि नमस्तु यादि सकलता सुराज करुणेश्वर करता की श्री कृष्ण स्वामी महाराज की परम गुरु करुणा सागर भगवान की नरवेश सागर महाराज की महान तपस्वी ब्रह्म महाराज की परमहंस सुभानंद जी महाराज की संत सरदास जी महाराज की पूज्य श्री रेखाजी की सर्व संतन की सर्वदेवन की ज्ञान संप्रदाय की गुरु गादी सरसापुरी की वैवल धाम की सदगुरु देव की अपने अपने गुरु महाराज की कथा सत्संग प्रारंभ का जय जय गुरुनाम साक्षात प्रिय भक्तजनों આજે પોષ મહિનાની પોષી પૂનમ છે અને પોષી પૂનમના પ્રારંભમાં આમ તો આપણે 2026માં આજે પ્રારંભિક થયા છે તો આજે નિત્યક્રમ પ્રમાણે દર પૂનમ કથાનો આપણે આયોજન કરીએ છીએ આજે પણ કથા સત્સંગનો આપણે લાભ લેવાનો છે પણ દયાળુ સુંદર મજાનો સંદેશો આવે છે કે જેને કેટલી આરત છે કેટલો ભરેલ છે એ પ્રમાણે જીવ એમાંથી મેળવી શકે છે આગળ આપણી સ્તુતિ ચાલતી હતી પણ સ્તુતિમાં મેં 2 મિનિટ મૂકી દીધું ને એટલે બીજે પાટે ચાલી ગયા એટલે કેટલી આરત છે પરમ ગુરુના ગ્રંથોના અભ્યાસમાં એની સ્તુતિમાં એની પ્રાર્થનામાં કેટલી આરત છે એ ખબર પડી જાય ભૂલી પડી નથી નહીં તો ભૂલી પડવી જોઈએ 2 મિનિટ ઢીલું મૂકું આજે કેટલો અવાજ આવે છે પણ પહેલી સ્તુતિમાંથી પહેલી સ્તુતિમાં ચડી ગયા એટલે બીજી વસ્તુમાં જે આરત છે એટલી ગ્રંથોમાં આરત નથી એટલી સ્તુતિમાં આરત નથી એટલી પ્રાર્થનામાં આપણે આરત નથી બીજી બધી વસ્તુઓમાં આરત છે
જૂઠમાં, પ્રપંચમાં, ચોરીમાં, હેરીમાં, કામમાં, ક્રોધમાં, લોભમાં અમારા જ. પણ એટલી આદત જો પરમ ગુરુમાં ધરવામાં આવે ને તો સ્તુતિ ન ભૂલાય, પ્રાર્થના ન ભૂલાય અને ગ્રંથોનો અભ્યાસ પણ ભૂલી શકાય. એ આપણને આદત નથી. આજે થયું તો થયું ને પછી અઠવાડિયા 15 દિન મહિને થવું તો થશે, એ કાંઈ ચિંતા નથી. બીજી બધી ચિંતા છે પણ આની કોઈ સહેજની ચિંતા નથી. એટલે કે જીવીશું કેમ કેમ તો કરીશું કેમ કેમ. એટલે જીવવાની એક કળા પરમ ગુરુ આપણા માટે લાવ્યા છે અને જીવન જીવવાની એક કળ એક પરમ ગુરુ આપણા માટે લાવ્યા છે. અત્યારે તમારા બધાયના મોઢા બંધ રાખવાના છે, વાણીને વિરામ આપવાનો છે. 2 કલાક માટે 2 કલાક માટે મૌન રહેવાનું છે, હૃદયને ખુલ્લું રાખવાનું છે, મન અને સુરતાને કેન્દ્રિત કરવાના છે. એટલે સુંદર મજાનો માનવ ઘાટ મળ્યો છે. એ જ માનવ ઘાટથી પરમ ગુરુમાં પ્રીત કેમ જોડાય અને પરમ ગુરુની ભક્તિનો ભેદ કેમ જણાય, આ 2 શબ્દ આપણે લીધા. આપણે પ્રારંભમાં 2 શબ્દ લીધા કે પરમ ગુરુની ભક્તિનો ભેદ કેમ જણાય અને પરમ ગુરુમાં પ્રીત કેમ બંધાય. આ 2 વસ્તુ લીધી. તો આ 2 વસ્તુ આપણી પાસે ઘટે છે. બાકી બધું જ દુનિયામાં આપણે મશાગત કરીએ છીએ અને એમાંય આ જીવને પ્રીત ક્યાં છે? સત્ય વસ્તુ રૂપી તમે ભજન બોલો, આધ્યાત્મિક લક્ષના ભજન બોલો તો બીજે દિવસે આવીને કોઈ એમ નહીં પૂછે કે આમાં હું આપણને આ શબ્દ કેવા માંગે છે. પણ બીજો એટલો બધો આ મનની અંદર દખલગીરી ભરેલી હોય ને, એ બધી જ વસ્તુ અહીંયા ઓકે, પણ પેલું ગ્રંથોનું ભજનનો કોઈ દિવસ આપણે પ્રશ્ન પૂછતા નથી. એની અંદર એક તાર આપણો થતો નથી. આપણું મન કેટલું ડોલાયમાં છે. ભજન ગાતા હોય ત્યારે આપણું મન શું કરતું હોય, અંદર આપણે તપાસ કરતા. આપણી સુરતા ક્યાં ભટકે છે, આપણું મન ક્યાં ભટકે છે ને ભજન આપણે શું કહેવા માંગે છે, એમાં પ્રીત નથી. એટલે આપણો પ્રેમ જેને કહેવાય, આપણી પ્રીત જેને કહેવાય, જેને આપણી આરત કહેવાય છે, એ આરત આ જીવને ક્યાં લાગેલી છે? 60 વર્ષ જીવવું છે પણ આરત ક્યાં લગાડી દીધી છે ખબર નથી. એટલે આરત વિનાની જે વસ્તુ એ આપણે પ્રાપ્ત કરી શકતા નથી. લક્ષ્ય ભજન કરવું હોય તો આરત જોઈએ, પરમ ગુરુની પ્રાર્થના કે સ્તુતિ કરવી જોઈએ તો ગદગદ કંઠે આનંદવંત બનીને એની સ્તુતિ કરવી જોઈએ. પણ આ ઘાટ સ્તુતિ કરવા બેઠો હોય પણ આપણું મન ને સુરતામાં સ્તુતિ કરવા બેસતા તો એને આપણા ઘેર લાવવાના છે, આપણી ઘેરે લાવવાના છે. આ ઘર એક 5 તત્વનું બનાવ્યું છે. મનને ઘેરે લાવવાનું છે, સુરતાને ઘેરે લાવવાની છે, એમાંથી આરત ઉત્પન્ન કરીને રહે એને જેને પ્રેમ કહેવાય, એની પ્રીત કહેવાય, પરમ ગુરુ સાથે લગાવવાની છે. પણ એ આપણે કરી શકતા એટલે દયાળુ કે છે જે આનંદવંત હોય, પરમ ગુરુ લખ્યું છે ને, હે કોઈ આનંદવંત પતિન છે વિચરણ કરણ મે રાખું, જો કોઈ આઈ મિલો તો મિલો એકુન રખો બાપુ. મારા અંશને એક માત્ર ને માત્ર જો હોય ને તો એક આરત જ મુઠ્ઠી કરી દીધી છે, બીજું કાંઈ મુઠ્ઠું કર્યું. અને આરત મુઠ્ઠી થઈ જાય ને એટલે એમાં કેટલું બધું મુઠ્ઠું થઈ જાય તમને નહીં ખબર હોય. એક આરત મુઠ્ઠી થાય એટલે આ ગાંઠની અંદર બધી કેટલી ખોટ આવે છે પરમ ગુરુએ આપણે જણાવી છે. આરત એ કીધું હે કોઈ આનંદવંત પતિન છે વિચરણ કરણ મે રાખે. હે કોઈ જીવને આરત છે, કોઈ પણ અંશને કોઈ પણ માનવને આ બ્રેહ છે ખરો કે છે? કયો બ્રેહ છે? હે કોઈ આનંદવંત જો જીવાત્મા હોય તો એ જીવને
ઘરનું કામ કરતો હોય, ઘરનું બધું કામ ફરજ બજાવતો હોય, છતાંય આરંતવંત અંશ એનો નિયમ એનો સજ્જડ કરે છે, એના નિયમની અંદર રહેશે અને ધર્મની અંદર પ્રવૃત્તિ કરે છે, ઘરની બધી ફરજ બજાવે છે, બધું જ કાર્ય કરે છે. અને એની સાથે સાથે મારો આરંતવંત જો અંશ હોય ને તો મારા ભક્તને ગ્રહસ્થીઓને દિવસની અંદર 12 કલાકમાં 2000 મંત્રના આહુતિના જાપ જપવાના હોય છે. ભલે ગ્રહસ્થી હોય, ભલે સંસારી હોય, તો એવા મારા અંશોને જો બ્રેહ હોય તો દિવસની અંદર એને નક્કી કર્યું હોય મારે 2000 મંત્રના આહુતિ જાપ જપવા. પણ આપણો નિયમ નથી. પછી આપણે એમ કે પરમ ગુરુનું ભજન આપણે લાગતું નથી. તો દિવસ ઉગે કે અસ્ત થાય 2 કલાક મંત્રને આહુતિ આપો, જાપ જપો એટલે 2000 જાપ થાય. પણ આપણે એટલો બધો ટાઈમ આપણને તો શિયાળાની એવી ઠંડીની આ માહોલ છે, ખાણી પીણી જીવનના સ્વાદ છે અને પથારીને બ્લેન્કેટ મળી ગયું છે એટલે ઘસઘસાટ આ શરીરને આરામ આપી દે છે. પણ કશું કરતા કેટલી મોજ છે. આ ગાંઠ મેળો છે, માનવની કાયા પડી છે, પણ એ જ માનવ છે એની આરત એક મુઠ્ઠી થઈ ગઈ એટલે આ શરીરમાં ખોટ કેવી આવી છે. આદત વહી જાય એટલે પ્રાણની અંદર શૌર્યતા વધે. આરત ક્યાંક વહી જાય ને જ્યાં ત્યાં ભટકમાં આપણી આરત જ લગાડી દઈએ એટલે આ પ્રાણ નાભીથી ત્રિકુટી સુધીના પ્રાણને એક શૌર્યતા વધી જાય છે, જેને શક્તિ કહેવાય. ભક્તિનો ભેદ કહેવાય. આપણે કીધું ને ભક્તિનો ભેદ શૌર્યતા વધી જાય છે, એને શક્તિ કહેવાય. એની અંદર આરત છે, પ્રાણની અંદર શૌર્યતા કે શક્તિ ઘડે. કેમ? આપણી આરત પ્રાણમાંથી કાઢી 10 ઇન્દ્રિયોના પટમાં લઈ ગયા છે. 10 ઇન્દ્રિયોના પટની અંદર આરત લાગેલી છે. તો 10 ઇન્દ્રિયો જડ સંગે કાર્ય કરે છે. કોના સંગે? જડની સંગે. જડની સંગનું કાર્ય કરે છે કે આપણી આરત 10 ઇન્દ્રિયો દ્વારા ક્યાં લાગેલી છે? તો 10 ઇન્દ્રિયોના અર્કની અંદર ધીમે ધીમે ખોટ આવે છે. શું આવે? કારણ કે પ્રાણમાંથી શક્તિ વેડફાણી એ 10 ઇન્દ્રિયો દ્વારા આવી. આ 10 ઇન્દ્રિયો દ્વારા જે શક્તિ આવે છે એને આરત કહેવાય. આરત એમાં લાગી એટલે એ જ આરત દ્વારા આપણે આપણી શક્તિને, પ્રાણની શક્તિને ઓછી કરીએ છીએ. પણ ત્યાં કે એ જ 10 ઇન્દ્રિયોના અર્ક છે. પણ 10 ઇન્દ્રિયોને બંધ કરી પ્રાણની અંદર જઈ અને 2000 મંત્રની આહુતિ આપવામાં આવે તો પ્રાણમાં શક્તિ આવે, શૌર્યતા આવે, ભક્તિ આવે, આરત આવે, રેહ આવે, બધું એની અંદર આવે. અને ઈ આરત જગાવવામાં આવે તો 10 ઇન્દ્રિયો ખોટા કાર્યમાંથી, ખોટા કર્મમાંથી, ખોટા બંધનમાંથી, ખોટી ભટકણમાંથી બચી જાય છે. પછી ખોટા કર્મ કરતી ઈ કર્મના બંધનમાંથી મુક્ત થાય તો એ જ આરત ઈ પ્રાણની અંદર આવી જાય છે. ઈ પ્રાણ દ્વારા શું કરવાનું કે 10 ઇન્દ્રિયોમાંથી મુક્ત થવું છે. હવે ત્યાં જાવું, એમાં આપણે જાવું જ નથી, એમાં ડોકું નથી કાઢવું. ત્યાં ડોકું કાઢે તો હારાવાર મુશ્કેલી ઊભી થાય છે. આ 10 ઇન્દ્રિયોની અંદર જઈએ એટલે પ્રાણની આરત ત્યાં જાય છે, ખોટ પડે છે. એમાં અને ઈ ખોટ પડે છે. તમે તો બધાની ભાવનાઓ એક સરખી ન હોય, બધાનો પ્રેમ એક સરખો ન હોય, બધાની ભાવ એક સરખો ન હોય. આ કથા કે સત્સંગ સાંભળે તો બધાને સમજણ શક્તિ પણ એક સરખી ન
સમજણથી સમજશે, કોઈ કેવી સમજણ લક્ષમાં લેશે, એના માટે એક દ્રષ્ટાંત આપ્યું છે. તમે જોજો. એક ગાય હતી ને, ગાય, અને ગાય એના માલિક સુંદર મજાનું ગાયનું પોષણ કરે, ગાયને સુંદર સારો સરાવે, સુંદર મજાનું ખાણ ખવડાવે, ટાઈમે ટાઈમે એને પાણી પાય, બેસવાની વ્યવસ્થા સારી, સુવડાવવાની અને બાંધવાની વ્યવસ્થા સારી, અને વ્યવહારિક બધું સુંદર મજાનું. પણ એક રોડ હતો ને, રોડને કાંઠે એ માલિકનું ઝૂંપડું, ને ઝૂંપડાની અંદર ગાય રોડને કાંઠે ની બાંધી. પણ ઈ રોડથી ઘણા બધા વટે માર્ગો નીકળે ત્યાંથી. રોડની આસપાસથી બધા આવે, કોઈ જાય, કોઈ આવે, કોઈ જાય, બધા નીકળે. ઈ રોડમાંથી ચાલતા 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 એક ભરવાડ નીકળ્યો. ભરવાડ નીકળ્યો એટલે નજર ગાય ઉપર ગઈ. ગાય ઉપર ગઈ એટલે ધીમે ધીમે એને ચાલતા ચાલતા વિચાર કરતો ગયો. ગાયની સામે એની દ્રષ્ટિ હતી. ગાય બહુ સરસ, બહુ મસ્ત, સરસ મજાની, સુંદર, ખાધે પીધે, માલિકનો હાચવે. પણ એ શું વિચાર કરે કે આવી એક સુંદર ગાય હોય ને તો મને રોજે 10 લીટર દૂધ આપી દે, અને સુંદર મજાની આવી ગાય હોય ને તો આવું મારે કામ થઈ જાય. એમ વિચાર કરતો 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 ભરવાડ ત્યાંથી ચાલતો જાય છે, ગાય જોતો જાય છે, ને એનો વિચાર કરતો જાય છે. એમ કરતા કરતા ત્યાંથી એક બીજો ખેડૂત નીકળ્યો. ખેડૂત ખેતી કરે એટલે ખેતીમાં બળદિયા જોઈએ. અત્યારે ટેકનોલોજી સાધન આવી ગયા છે. ખેતરમાં બે બળદિયા હોય અને બળદિયાથી આપણે બધા ખેતી કરતા હોઈએ છીએ. અને એ ખેડૂત એ રોડ માથેથી નીકળ્યો ને ત્યાંથી પસાર થયો ને ગાયને જોઈ ગયો. ગાયને જોઈને એટલે એને પણ એક વિચાર આવી ગયો છે, કેવી સરસ સુંદર મજાની ગાય છે. આવી ગાયને બે વાછડા હોય ને એટલે એના બે બળદિયા છે કહેવાય. વાછડા હોય ને એને બે બળદિયા, એવા બે બળદિયાનો જો આવા ગાયથી જન્મ થયો હોય તો બે બળદિયાઓ મારે બહુ સુંદર ખેતીના કામમાં કામ લાગી શકે, સારી ખેતી થાય. વિચાર કરતો કરતો શાંત થયો. નીકળતો ત્યાંથી ગયો. થોડીક વાર થયું, ત્યાંથી કસાઈ નીકળ્યો. કસાઈ એટલે ગાયોનું જે મારણ કરે, કતલખાનામાં લઈ જાય. એટલે કસાઈ ત્યાંથી નીકળ્યો ને કસાઈ હાલતો જાય છે ને ગાયમાં નજર પડી ગઈ. ગાયમાં નજર પડી એટલે ગાય બહુ સરસ મજાની, સુંદર, ખાધે પીધે સુંદર, એની માલિક એનું પોષણ સારું કરે, સરસ મજાની ગાયમાં ધરીને એની નજર એમાં ગઈ. એની નજર એમાં ગઈ એટલે કસાઈ કેવો વિચાર કરે કે આવી 2-5 ગાયો હોય ને તો કતલખાનામાં લઈ ગયા હોય તેનું માંસ બહુ નીકળે કે છે, એમાંથી માંસ બહુ સારું નીકળે છે. એને એવો સંકલ્પ આવ્યો. એવો સંકલ્પ કરતો ત્યાંથી જાય છે. પણ ગાય છે ઈ એની છે, એનો માલિક ત્યાં છે, તે પણ તેનો તેજ એનું ભરણ પોષણ કરે છે. ગાય એ કરી એક જ છે. ગાયને એને કોઈ સાથે કશું લેવા દેવા છે. આ કસાઈ છે, આ ખેડૂત છે, આ ભરવાડ છે, એને કોઈ આગળ લેવા દેવા. પણ ઈ ગાયને જોઈને આવા બધાય સંકલ્પ કરે, વિકલ્પ કરે, સંકલ્પ કરે ને કરતા કેમ કે જેને જેવો ધંધો હોય, જેને જેવો બિઝનેસ હોય, જેની જ્યાં વૃત્તિ લાગેલી હોય, જેની જ્યાં આરત લાગેલી હોય એવો વિચાર, જેની જ્યાં આરત લાગેલી હોય એવો વિચાર કરતો જાય, એવા સંકલ્પો કરતો જાય અને ચાલ્યો જાય. ગાયને કશું લેવા દેવા ધ્યાન કે બધાની આરત જુદી જુદી, બધાનો ભાવ પણ જુદો જુદો છે. એમ પરમ ગુરુ નિયંતા વિશ્વનો સર્જનહાર એક જ છે. તેનો તે છે, આદ્ય તે છે, અંતમાય તે છે ને મધ્યમાય. પણ દયાળુ કે છે આ ગ્રંથો હું જ્યારે લઈને આવ્યો છું પણ બધા જ અંશો એક
સરખો કોઈનામાં ભાવ જોવા મળતો જુદી જુદી ભિન્નતા અંતસ્કરણની અંદર જુદો ભાવ ભરેલો છે, જુદી ભાવનાઓ ભરેલી છે, જુદા લક્ષણો ભરેલા છે, જુદી કટુલાયતા ભરેલી છે, જુદા વિચારો ભરેલા છે, જુદું કાર્ય કરવાનો સંકલ્પ ભરીને જીવ બેઠો છે. ઈ જેવું ભરેલું છે એવું જ ઈ વસ્તુ પ્રાપ્ત, જેવો ભાવ તમારો લાગેલો હોય ઈ વસ્તુ તમે પ્રાપ્ત કરવાની આદત બીજી કલાક 24 કલાક તમે જેવી સાથે ભાવ લગાડો એ જ વસ્તુ તમે પ્રાપ્ત કરવાનો રહે જામે. તો આપણી આદત ક્યાં લાગેલી હોય 24 કલાક આપણે આપી છે, ઇન્દ્રિયો આપી છે, આદત આપી છે. તો આ માનવ ગાંઠની એક આદત 24 કલાક માટે આપણે ક્યાં લગાવેલી રાખીએ છીએ? જ્યાં લગાવેલી રાખીએ એવું જ આપણે કર્મ કરવાના છે. પછી જીવ દુખી થાય, પછી ભગવાન પાસે બે હાથ જોડી આવે, પછી હું કે ભગવાન હું આટલું તને આપું ને એટલું મારું કામ કરી દે. હે ક્યાં પણ કે છે તમારે માનવનો ગાંઠ મેળવો છે, સુખ આવે ભલે દુઃખ આવે પણ વિશ્વ નિયંતાની ગતિ પ્રાપ્ત કરી લેવાની. ભલે હોય સુખી કે હોય સંસારની એક સાયડી છે, ક્યારેક રખ આવે, ક્યારેક સુખ આવે, ક્યારેક દુઃખ આવે, ક્યારેક વેદનાઓ આવે, પણ ત્યાં પછી મારું જે શરણું છે હંમેશના માટે સુખદાયી છે. એમાં કોઈ દુઃખ આવતું તે આપણી પ્રીત બધે ગમે ત્યાં લગાડો, તેમાં હરખ આવે, ત્યાં શોક આવે, ત્યાં દુઃખ આવે ને ત્યાં વેદનાઓ પણ મારી સાથે વિહારની જે પ્રીત લગાડો ને તો હરખ શોક અને મોહ માયાની પછી જ તમને વેદનાઓ થતી અખંડ સુખ છે. તો આપણા જે નિયંતા વિશ્વનો એક માલિક દયાળુ છે કેવા છે? એ અખંડ છે, તે અવિનાશી છે, એ કોઈ દિવસ વિનાશકારી દુનિયામાં આવતા અખંડ છે. એ અખંડ માલિકની સાથેની એકતાનો લક્ષ્ય એ ભક્તિનો ભેદ આપણે જાણી શકતા એની સાથે એકતા કેમ કરવી? નિયંતા સાથે મારે તમારી એકતા કરવી છે. માનવ જન્મ મળ્યો છે, માનવ પાત્ર મળ્યું છે, ફરી ફરી આવો અવસર નહીં મળે. આ માનવ ઘાટનો અવસર વીતી જાય પછી દેવાળથી કોઈ દી આ માનવ ઘાટનો અવસર મળી શકતો નથી. તમારા ને મારા જીવનમાંથી બાળપણ જાય મળતું નથી ને બાળપણ પછી યુવાની જાય ને પાછી મળતી નથી, અને યુવાની ગયા પછી ગડપણ આવી જાય, પછી તો નોટિસ આવે છે, પછી કંઈ થતું. એટલે એકવાર સમય મળે છે, એકવાર જ મને તમને આ તક મળે છે, પણ મારી તમારી સમયને તક આપણે બધા ગુમાવી દઈએ છીએ. અને એ તક મળેલી જો જીતી લેવામાં આવે ને તો જીત મેળવી જાય. એ તક ગુમાવી દેવામાં આવે તો પછી જીત મેળવી શકાતી. એક માનવ પાત્રની અંદર જ ભક્તિનો ભેદ આપણે મેળવી લેવાનો છે. ભક્તિનો ભેદ કેમ જણાય? સદગુરુ વિના ભેદ નહીં મેળવી શકાય. ભક્તિ બધાને કરવી છે. કોઈ ભક્તિ કેવી કરે છે? અત્યારે જગતમાં તમે જુઓ ને બધા દોડાદોડી જ કરે છે. હળિયા હળિયો કાઢે હરી કરે નહીં, પણ ક્યાં ભગવાન છે? પરમાત્મા ક્યાં છે? ઈશ્વર તત્વની તમારે ઓળખાણ જો કરવી હોય તો તમારા ઘટડાની અંદર તમે જ્યાં સુધી નહીં ખોળો ને ત્યાં સુધી ગતિ નથી મેળવી શકવાની. આપણે બધા બહાર ખોળવા ટેવાઈ ગયા છે. જગતમાં બહાર ખોળવાની ટેવ પડી ગઈ છે, અંદર કોઈ ખોળતું. એટલા માટે ધ્યાન કે છે મારો જે લક્ષ્ય છે, મારા જે જાપ છે, મારા જે મંત્ર છે એ તમારે આહુતિ આપવાની છે, પ્રણવ દ્વારા જ આપવાની છે. બીજી કોઈ વસ્તુ મારી ગતિ અંદર લઈ જવાની છે, બહાર ભટકાવવાની. હું કામ મંત્રના જાપ જપવાનું કહું છું.
તમારું આસન જ્યાં સુધી દ્રઢ ન થાય ત્યાં સુધી તમે બેસી શકવાના માત્ર ને માત્ર હે જીવાત્મા, હે મારા પ્રેમીલા અંશો, હે મારા ભક્તજનો, તમે માત્ર કંઈ ન કરી શકો તો કંઈ નહીં, પણ મુખ અને જીભને ઓઠ મેળો છે, તમને ગાંઠ મેળો છે, તો 2000 મંત્રના જાપ જપવાનો તો નિયમ લઈ લો. પરમ ગુરુ કે મને આટલી જ વેદના છે, બીજી કોઈ વેદના, આટલો તો સમય કાઢો. દોડવાનો, ફરવાનો બધી સમય મળતો હોય ને તો જાપ જપવાનો સમય કેમ નહીં મળે? તમને જે ઊંઘ આપી છે ને, આ ઊંઘ મારી જિંદગી જવાની છે. સમય નહીં બચાવીએ ને તમારી જિંદગી જવાની રહેવાની જિંદગી રહેવાની. તો એટલા માટે દયાળુ કે છે માત્ર તમે 2 કલાક તમે માત્ર સમય કાઢો. રાતના ઊંઘમાંથી સમય બચાવી લો. ક્યારેય ન મળે 12 કલાક મશાગત કરો, ધંધો કરો, બિઝનેસ કરો, અને ઘડિયાળના કાંટા ઉપર ચાલતા શીખી જાઓ ને ત્યારે તમને ખબર પડે કે આ જીવનરૂપી પ્રાણનો કાંટો છે ને એ ફરિયાદ કરે છે. આ પ્રાણનો કાંટો ક્યારે પૂર્ણ થઈ જાય એ મને તમને ખબર નથી. પણ ઈ કાંટાને તમે જ્યારે જોશો ને તમારો કાંટો એ જીવનમાંથી, જિંદગીમાંથી પ્રાણરૂપી કાંટો બહાર ફેંકાય ને એટલું તમારું જિંદગી જીવન ઓછું થાય છે, વધતું નથી. તમને મને એમ છે કદી ઘણું જીવવાનું છે ને પછી કરીશું, નવરાઈ મળશે ને હજી નવરાઈ નથી. હજી નવરાઈ ટાઈમ નથી. અને ટાઈમ મને એવું લાગે છે કોઈથી કોઈને મળવાનો પણ કોઈ નિવૃત્ત થશે, કેટલી નવરાઈ મળશે સમય નહીં. પણ આ માનવ જીવનની સાથે સાથે તમે તમારું કાર્ય, તમારી ફરજ, તમારું બજાવતા જાઓ. વ્યસન કરી નાખો. આટલું વ્યસન છે ને, સવારે ઉઠીને પ્લેટફોર્મ પાસે જઈએ છે, વ્યસન છે. એમ સવારે ઉઠીને વ્યસન કરી નાખો તો પ્લેટફોર્મ પાસે જતા પહેલા 2 કલાક આગળ કાઢી લઈએ. ઈ 2 કલાક તમે માત્ર ખોટો નિયમ લઈને તમે ખાલી બેસવાનું શીખી જાઓ ને તો તમારો 12 કલાકનો થાક, 12 કલાકની ઊંઘ, ઈ બધી તમારી આમાંથી નિવૃત્તિ લઈને તમને કોઈ થાક નહીં લાગે. શરીરનો થાક ઉતારી દે. જન્મ મરણનો થાક આવી જશે. જન્મ મરણનો જ્યાં થાક પછી તમારું બંધન નહીં. પણ આ ગતિ જીવાત્મા હજી સુધી આ લાયન પકડી શકતો નથી. એનું મન ક્યાં ભટકે છે? આ મનને હું કરવું છે? મનને ક્યાં ભટકાવું છે? જળ વસ્તુની સંગે જીવાત્મા જળ જેવો જાડો બની ગયો છે. જળ વસ્તુનું આરાધન કરે છે. ઈ જળ વસ્તુના બંધનમાંથી તમે મુક્ત થાઓ, આ જીવને જવાનું થાય ત્યારે આની સાથે શું આવે છે તમે વિચાર તો કરો. આટલો તો સંકલ્પ કરો કે મારી આરે શું આવવાનું છે. કઈ વસ્તુ આવે છે. પણ એટલા જ માટે ઊંઘમાંથી 2 કલાક તમે જે બસત કરી હશે ને, એ બસત કરેલા મંત્રના જાપ જેમાં હશે ને કમાણી કરી હશે ને તમારી જન્મો જન્માંતરની કમાણી છે. અને અત્યારે કમાઈ કરો છો ને 60 વર્ષથી જ છે. અને ઓલી કમાણી તમારી સ્વતંત્ર છે, જન્મો જન્માંતર કમાણી સાથે. આ જુગત એ જુગત દૂસરે રહે જન્મ અપાર, જબી એ વસ્તુ વિલપ શબ્દ બોલે તમારો વિસ્તાર આવશે. આ જન્મમાં તમે જે જાગૃતિ આપી હશે, પ્રણવ દ્વારા મંત્રના 2 કલાક માત્ર આસન દ્રઢ કર્યું હશે ને તો એ આસનની દ્રઢતાને લઈને તમારી ગતિ થશે. નહીતર આપણી સુરતા જડ ભરતની જેમ અંત સમયે ક્યાં લાગી જાય કશું કહેવાય. જડ ભરત મહાન ત્યાગી ને સંત હતા. તમે જો જડ ભરતની વાત આવી છે, ઝૂંપડી વાળી ગંગા કિનારે રહેતા હતા. પણ કોઈ હરણી દેખી ગયા. હરણીની અંદર બચ્ચાનો જન્મ થયો. એ બચ્ચાને પાડીને પોષીને મોટો કર્યો. સુરતા લાગી બચ્ચામાં.
અને ઈ આરત ત્યાં લાગી ગઈ ને એટલે આખી જિંદગીની ભક્તિ આખી આરત ક્યાં તો હરણીના ભસ્સામાં ઈ આરત બીજી કોઈ આરત નહીં. ઈ તમારી મારી જે એક આરત છે ને ઈ આરત માત્ર જો બચી જાય ઈ આરત માત્ર પ્રાણના જાપ જપી લે ને તો ઈ આરત ઇન્દ્રિયોને અંતસ્કરણમાંથી પાછી વળી જાય છે. ઈ જ આરત છે. આરત ક્યાંય લગાડી દીધી ને આરત ક્યાંય લાગી ગઈ તો જિંદગી મારી તમારી કર્મ કરતી થઈ જશે, ભટકવાની ગતિ પ્રાપ્ત કરી લે છે. એ જ આરતને પાછી વાળોને આ પ્રાણનો મારો મંત્ર હોય અમર મંત્ર તો મારો મંત્ર અમર મંત્રનો છે, પ્રાણનો છે. અમર મંત્ર પ્રાણ સાથેનો છે, તત્વ સાથેનો નહીં, ઇન્દ્રિયો સાથેનો નહીં, અંતસ્કરણ સાથેનો નહીં. મારો મંત્ર પ્રણવનો છે. જડ શરીર અને ચૈતન્ય અંશનું માધ્યમ પ્રણવ છે. અંશને બેસવાનું ઘર પ્રણવ છે. પ્રણવ કોની સુજાતિનો તો કે બ્રહ્મની સુજાતિનો છે. ઈ ઓમ સોમ ઉપર આવીને મારી બેઠક છે. બ્રહ્મ ન હોય તો આવીને કોઈ દિવસ બેસી શકતો બ્રહ્મ મારું ઘર છે, બ્રહ્મ દરિયો છે, એની અંદર આવીને મારી બેઠક છે, ત્યાં હું બિરાજમાન છું. એટલે તમે જાપ જપો મારા ભક્તજનો, હે મારા અંશ તમે જાપ જપો. કઈ નહીં કરો તો કઈ નહીં, ધ્યાન ન લાગે તો કાંઈ નહીં, કશું ન કરો તો કઈ નહીં, સ્તુતિ ન કરો તો કઈ નહીં, પ્રાર્થના પણ 2000 મંત્રોમાં જાપ તો જપો. સંધ્યા ટાઈમે સમય ન હોય, પ્રાંત કાળે સમય ન હોય, પણ રાતના સમયની અંદર 2000 મંત્રની આહુતિ આપો. ઈ મંત્રના જાપ જે જપા હશે ને એમાંથી બધા દ્વાર ખુલ્લા થશે, આગળ બધા દરવાજાઓ ખુલ્લા થશે, 10 ઇન્દ્રિયોના દરવાજા બંધ થશે અને ઉદ્ધાર ગતિના માર્ગના દરવાજા તમારા બધાય ખુલ્લા થઈ જશે. ઉદ્ધારના માર્ગે સારવાની ગતિ પ્રાપ્ત થશે. ઉદ્ધાર માર્ગ ગતિનો માર્ગ એક બ્રહ્માંડ સાથે એકતા કરવાનો છે. પિંડને બ્રહ્માંડથી પર છે ગુરુજી મારા તેનો દેખાડું તમને પિંડમાં નથી એટલે આ પિંડમાંથી નીકળીને બ્રહ્માંડ તરફ તમારી ઉદ્ધાર ગતિ થશે. ધર્મ ગતિના માર્ગની અંદર તમે ચાલો એટલે અધો દ્રષ્ટિના માર્ગના દ્વારમાંથી તમે નીકળી શકશો. નહીં તો નીકળી શકાય તેવું નથી. આ જળ પક્ષ છે અને પેલું ચૈતન્ય પક્ષ છે, બે પક્ષ છે. આ બાજુ અધો દ્રષ્ટિમાં આવો એટલે જળ પક્ષની અંદર આવી ગયા. ઉદ્ધાર માર્ગની અંદર જાઓ, તમારી સુરત નરત લગાવીને પ્રાણને ઉદ્ધાર ગતિના માર્ગની અંદર જાઓ એટલે દયાળુ કે ચૈતન્ય પક્ષની અંદર જવાનું તમારું પ્રયાણ, તમારો રસ્તો શરૂ થાય છે, તમારું ગમન ત્યાં ચાલવાનું શરૂ થાય છે. બાકી આપણે ક્યાં ચાલીએ છીએ અત્યારે? આપણી ચાલ ક્યાં છે? ઇન્દ્રિયોમાં, અંતસ્કરણના ગુણમાં, ગણમાં, પ્રાણમાં, પ્રકૃતિમાં, મનમાં, બુદ્ધિમાં, ચિત્તમાં આપણી ચાલ ક્યાં છે? આ ચાલ આપણી જળ પક્ષની અંદર છે. અને જળ પક્ષની અંદર ચાલ્યા કરીએ એટલે કોઈ દિવસ સંકલ્પ વિકલ્પ ન મટે, ખોટા વિચારો ન મટે, ખોટા કર્મ ન મટે, ખોટા કર્મ ન મળે. આ બધી પ્રવૃત્તિ શરૂ થઈ જાય છે. પણ દયાળુ કહે છે ઉદ્ધર ગતિના માર્ગમાં જવું હોય તો એક આસન વાળીને બેસી જાઓ. આસન વાળીને મંત્રના જાપ જપવાની ન જપાય તો મેં તમને 18 ધર્મ ગ્રંથો આપ્યા છે ને રોજ 5 પાના વાંચવાનો એક નિયમ લઈ લો. સુરતા ઠેકાણે ન રે, મન ભટકેલું હોય, બેસી ન શકાતું હોય, ખોટા રસ્તા પર ચડી જતું હોય તો ગ્રંથ વાંચવાનો નિયમ લઈ લો. મારે રોજે આ ગ્રંથના શરૂ કર્યો એટલે રોજે 2 પાના, એમાં જેટલી ચોપાઈ આવે એટલો મારો અભ્યાસ. એમાં સમય ટાઈમ નથી, બીજી બધી ટાઈમ છે પણ આમાં ટાઈમ મળતો અમે શું કરીએ એટલું બધું કામ છે, કેટલી બધી ટાઈમ જ નથી.
જવું હોય તો જવાય નહીં, કશું કરાય નહીં, સમય નથી. તો આ સમય એક ગ્રંથ મારું સ્વરૂપ છે. ગ્રંથનો અભ્યાસ કરો, તમે અધ્યયન કરો, સમજાય કે ન સમજાય પણ અભ્યાસ કરો. અને એ અભ્યાસ જ્યારે કરશો, અધ્યયન કરશો, તો એમાંથી હું મળીશ, પણ દુનિયાના પટમાં હું ક્યાંય મળીશ. મારું ખેતરનું ખેડાણ તમે કરો, ખેતી કરો કે છે, મેં તમને ખેતી આપી છે, ખેતી કરો, એમાં તમે વાવો તો તમને પાક કોક દિવસ આવે. ખેતર હોય એમાં આપણે વાવવા જઈએ ને તો પાક આવે, પણ ખેતી જરા કરતા હોય તો પાક આવવાની આશા રખાય. એટલે આ સમય નથી. મેં તમને નિહાળું કે તમારા માટે હું લક્ષ્ય લાવ્યો છું, તમારા માટે 18 ધર્મ ગ્રંથો અહીંયા મૂકીને ગયો છું. મારા ગ્રંથોની અંદર અલૌકિક જ્ઞાન છે. આપણા લક્ષ્યમાં આવી શકે એવું અલૌકિક જ્ઞાન છે. અને વિશ્વબ્રહ્મ વિધ્વંસ નિધિ નામના ગ્રંથની અંદર તમે જોયું હોય ને તો ગાઢ જ્ઞાન છે. ગ્રંથનું નામ તો તમે જુઓ, વિશ્વબ્રહ્મ વિધ્વંસ નિધિ ગ્રંથ. આખા વિશ્વની અંદર જે તમારી મનની અંદર ભ્રમણાઓ લાગેલી હોય એ બધી ભ્રમણાઓને જડમૂળથી નાશ કરનારો મારો જે ગ્રંથ વિશ્વબ્રહ્મ વિધ્વંસ નિધિ ગ્રંથ. વિશ્વના બધાય સિદ્ધાંતો, બધાય ધર્મનો નિચોડ, એનું હાર્દ, એનું મર્મ અને અંત સમયે કયું પદ છે, ક્યાં પદને ક્યાં ધર્મની ગતિ પહોંચેલી છે, એ બધાય ધર્મની ગતિનો નિચોડ એ દયાળુ 18 ગ્રંથોમાં આવ્યા છે. બધાય ધર્મનું મૂળ, બધાય ધર્મની ભૂમિકાઓ. એટલે દયાળુ કહેશે વિશ્વમાં તમે ભટકો નહીં, રખડો નહીં, કે જવાની જરૂર પણ નથી, પણ મારો ગ્રંથનું અધ્યયન જો તમે કરો તો આખા વિશ્વમાં લક્ષ્યમાં આવી જાય છે. અને આખા વિશ્વની અંદર તમે જે કંઈક ભ્રમણાઓ થઈ હોય, ભ્રમ, આપણો ભ્રમ બહુ છે. હજી આપણે ભગવાન નક્કી કરી શકતા. આમ તો જગતનો નિયંતા કોણ છે હજી નક્કી થયું? હજી નક્કી નથી. હજી ફાફા મારે છે. ભગવાન માટે જીવ ફાફા મારે છે. હવે ક્યાં ભગવાન, કોને સર્જનહાર કેવા, કોણ આ સૃષ્ટિનો માલિક છે, હજી નક્કી કરી શકતો એટલે જીવ ફાફા મારે છે. હવે આ જીવ સર્જનહાર ગોતવામાં ને ગોતવામાં 60 ને 70 વીતી જાય તો માલિક કોણ છે નક્કી થાય નહીં. પણ મેં તો કીધું ભાઈ બધાય દસ્તાવેજો મૂકી ગયા છે. મીરા હોય તો ભલે, નરસિંહ હોય તો ભલે, કબીર હોય તો ભલે, કરુણા સાગર હોય તો ભલે, આ બધાય સંતોને ભક્તો દસ્તાવેજો મૂકીને ગયા છે. આ ખેતી અમારી આટલી ખેડ અમે આપ્યું છે, આ લક્ષણ અહીંયા આટલું તમે આમાંથી મેળવી શકો. 5 વીઘા તો 5 વીઘાની ખેતી, 10 વીઘા તો 10 વીઘાની, 100 વીઘા તો 100 વીઘાનું. આ જેવી ખેતી એવી ઉપજ આવે કે બધાય મહાપુરુષો મૂકી ગયા. જેટલા વીઘા જેને ખેડવું એ ખેતી આપણે આપીને. કરુણા સાગરની ખેતી કેવી છે? એને તો 14 લોક બનાવ્યા, અંકુરો બનાવ્યા, બુંદ બીજકની રચનાઓ કરી, એની અંદર બધો મસાલો મૂક્યો. આ બધા અંકુરની અંદર આખું ઝાડ, ફળિયું, પાન, ફૂલ, કલર બધાના ભીડ બીજા. આ ખેડ કેવડી, આ ખેતી કરનારો કરુણાનો સાગર આ કેવડી ખેતી મૂકી ગયા છે. વિચાર તો કરો. તો આ ખેતી મૂકીને ગયા છે ને પાછી આ વસ્તુનો એનો કોઈ પણ જાતનો એને અંગીકાર થતો. આટલું પેદા કર્યું, આટલી ઉત્પત્તિ કરી, પણ આ જળ પક્ષ કે જળ વસ્તુનો કોઈનો અંગીકાર કરતા ને આ વસ્તુ થતી. જગતનું કૃત બનાવ્યું, 84 લાખ પ્રકારના ઘાટો બનાવ્યા, દેવ દાનવ માનવ વિરાટ બનાવ્યું, સૂર્ય સુંદર બનાવ્યા, આ પૃથ્વી બનાવી, આ વિશ્વના બધા ઘાટો બનાવ્યા, ઘાટના બિંબ બનાવ્યા. આ બધી રચનાઓ કરી પણ આનો કોઈ જાતનો સ્પર્શ કરતા ને થતો
અંગીકાર થાય? કેટલી વસ્તુ બનાવી કરતા વિચાર તો કરો, કેવું ભિન્ન ભિન્ન ગાંઠ બનાવી દીધા, ભિન્ન ભિન્ન પ્રકારના અનંત યોની બનાવી, અનંત યોની અંદર અનંત બિંબ બનાવ્યા, એક સરખું પણ ક્યાંય નહીં. આવું બનાવવા છતાંય કરતા આ કૃતની અંદર ગોતવા જઈએ તો કરતા કૃતમાં મળી શકતા નથી. કરતા કૃતથી જુદા છે. એક પેન્ટલકાર હોય, સુંદર મજાનું ચિત્ર દોરે, આબેહૂશ બનાવે, મૂર્તિ બનાવે, પણ એ મૂર્તિમાં દોરનારને ગોતવા જાઓ, ફોડી નાખો, ભાંગી નાખો, તોડી નાખો, પણ એમાં મળે. ઈ દોરવા વાળો એનાથી જુદો છે, એનાથી ભિન્ન છે, એના જેવો નથી, એનાથી અલગ પ્રકારનો છે, એટલે એમાં ગોતવા જઈએ તો મળે. સોની એક મજાની લગડી હોય, ઈ દાગીના બનાવે ભિન્ન ભિન્ન પ્રકારના, પણ સોનીને ઈ દાગીનામાંથી ગોતવા જાઓ કોઈથી મળે ન મળી શકે. સોની જુદો હોય, એના જેવો ન હોય. ગમે એવા ગાંઠ બનાવે, ગમે એટલી કિંમતી વસ્તુ છે, પણ એમાં મળી શકતો નથી, જુદો છે. એમ કરતા એક કૃત બનાવ્યું છે, પણ કરતા કૃતથી જુદા છે. કૃતમાં હું કોઈ દિવસ મળી શકું, આપણે બધા ગોતી ક્યાં કૃતમાં ગોતીએ છીએ, પણ હું આ કૃતમાં તમને કોઈ દિવસ મળીશ ક્યાં ગોતશો મને? આ વસ્તુ તો મને અંગીકાર થતી નથી. મારી પ્રાહ્ય વૃત્તિના બધા મસાલાઓ છે, અને આ બધું ભિન્ન ભિન્ન પ્રકારનું બધું ચિતરી દીધું છે, આબેહૂબ રંગ પૂરી દીધા છે, અવનવા બિંબ બનાવ્યા છે, પણ મને આનો કોઈ સ્પર્શ થતો, મને કોઈ વળગણ જ નથી. મને નથી અવસ્થાઓ લાગતી, હું કોઈની ભૂતો નથી, મને નિંદ્રા નથી, મને શક્ર નથી, મને જાગૃતિ નથી, મને કોઈ નથી. હું તો સચેતન આ ચૈતન્યવત અખંડ અવિનાશી છું. મને કોઈ જાતનું વળગણ નથી, હું જુદો છું. અને છતાંય મારાથી આ પાછું મારા દ્રષ્ટિ બહાર કાંઈ છે, પણ મારી દ્રષ્ટિમાં છે, બનાવ્યું છે એટલે મારી દ્રષ્ટિ બહાર કોઈ છે. કોઈ પણ ગાંઠનું રોમ રોવાટાથી હલચલ થાય એટલે આ પ્રાણની અંદર જે પથરાયેલું હોય એ મારાથી કોઈ અજાણ્યું પણ એમ કે અજાણ્યું નથી ને મને કઈ વળગતું પણ હું એકાંકી છું. આસન અટલાસન જગતનું સર્જન કર્યું તોય છું, અત્યારે પ્રસારો ચાલી રહ્યો તો પણ છું, આનો અંત આવી જશે તો પણ મને કઈ વળગણ છે, હું તો એમનો એમ જ છું. જેમનો જેમ તેમનો તેમ, મને કશું વળગણ જુદો જુદો છે. તો એ જ અવિનાશી કરતા છે, એને આપણે કઈ રીતે એની સાથે એકતા કરવી, ઈ કયા ભૂમિકાનો લક્ષ્ય મેળવી શકાય કે એની સાથે એકતા કરી શકાય? તો ઈ ભક્તિ 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 બધાય કરે, ભક્તિ કેવી કોને? તમે જો બોલો કે હું ભક્તિ કરું છું, એમાં કોઈ સમૂહ ભક્તિ કરે, કોઈ કર્મકાંડી ભક્તિ કરે, કોઈ બ્રહ્મ ભક્તિ કરે, હે કોઈ અલગ અલગ ભિન્ન ભિન્ન પ્રકારની ભક્તિ કરે, સગુણની કરે, કોઈ નિર્ગુણની કરે, ભિન્ન ભિન્ન પ્રકારની ભક્તિ કરે છે. તો કેનાથી કરતા કોનાથી મેળવી શકવા? જુદી જુદી ભક્તિ છે. દયાળુ એમ કે સ્તુતિ કરું પણ વાણીથી ન્યારો, પૂજા કરું પણ પૂજાવો ગમે એટલો પૂજાવો હવાથી હાલ લગી ચડાવ્યા, કોને બનાવ્યો? ભગવાને જ બનાવ્યા ને. ફૂલ તો બનાવ્યા, જે કઈ ચડાવો ઈ એને બનાવ્યું, પાણી એને બનાવ્યું, બધું એને બનાવ્યું. એટલે કે પૂજા કરું પણ પૂજાવો તારો, સ્તુતિ કરું પણ વાણીથી વાણી મેં આપતો નથી. ગમે એટલી સ્તુતિને બરાડા નાખો, મુસલમાન અલ્લાહ કો કરે, આપણે પ્રાર્થના કરીએ કરતા કે હું દેહમાં મળી શકું તેમ, તો વાણીથી પણ ન્યારો છે. મને મળવું હોય તો ભક્તિનો ભેદ જાણવો પડે, ઈ સંત સમાગમ થકી. કોનાથી? સંત સમાગમ. દયાળુ આ સુંદર ભજનના શબ્દ લેવા નેવી માણસ. અને વેદ ક્યારે જણાય? દયાળુ કે આપણે ભક્તિ કરવી છે, પરમાત્માને મળવું છે, કાંટ મેળવો છે માનવનો, ભેદ જ્યાં સુધી નહીં જણાય ને ત્યાં સુધી
મારા ને તમારા ઈ કબાટ અને દરવાજાઓ બંધ છે. દરવાજા ક્યારે ખુલે? કારણ કે સજ્જડ પાટિયા બંધ થઈ ગયા છે. આપણે અધો દ્રષ્ટિમાં આવી ગયા એટલે ઉદ્ધારના દરવાજાઓ બંધ છે. ઈ બંધ દરવાજાને જ્યારે ખોલવા હોય ને ત્યારે એના માટે એક કળ જોઈએ છે. એક કળ જોઈએ છે. બળ કરવાથી ખુલી શકે? ઘણા એમ કે ઉપરાણોને બહાર રોકી રાખવું, અંદર એટલો બધો ખેંચી રાખવું અને આ મંત્રના જાપ જપવું, આમ કરું તેમ કરું, બળ કરવાની વાત છે આમાં? બળ કરવાની વાત આમાં હતી નથી. પછી તો દયાળુ કે તમારા છે કે તમારા ઘર સુધી પહોંચી જાઓ અને મારું ચૈતન્ય સ્વરૂપ નિજ સ્વરૂપ જ્યારે પ્રાપ્ત થાય ને ત્યારે તમારે પ્રાણોને બંધ કરવો હોય તો બંધ કરી શકાય, રોકી રાખવો હોય તો રોકી શકાય, હાલવા દેવો હોય તો હાલવા દેવાય, નો હાલવા દેવો હોય તો નો હાલવા દેવાય. આ ચૈતન્ય નિજ સ્વરૂપની ગતિ સુધી પહોંચી જાઓ ને ત્યારે બધાની સ્વિચ તમારા હાથમાં આવી જાય છે. ક્યાં સુધી આવી શકે? પછી ખબર પડે ઈંગલા હાલે છે કે પછી પિંગલા હાલે છે કે સૂર્ય હાલે છે કે ચંદ્ર હાલે છે, આ બધી ખબર પડે. આપણે કે મહારાજ હાલો માર મુરેદ કરું છું, મહારાજ એમને ના આવે, મહારાજને નાડી ફેરવવી પડે અને નાડી નો ફેરવે તો તમારું કામ સફળ થાય? સૂર્યના યોગથી સૂર્યના કામ કરવા પડે, ચંદ્રના યોગથી ચંદ્રના કામ કરવા પડે તો એ સંસારી જીવનમાં સફળતા મળે, તમારું કામ સફળ થાય. નહીતર થાય હાલો મહારાજ પગલા પાડી જાઓ, કામ કરી જાઓ, એમને ન થાય. પ્રણવની સાધના કરવી પડે. સાધના કરવાથી સુરતા ત્યાં નાખો, તમારી નાડીને બદલી શકો છો. નાડી બદલી જાય તો આ સંસારી જીવના કામ સફળ થાય, નહીતર સફળ ન થઈ શકે. એક કળ છે, પરમ ગુરુની કળ છે, પણ એના માટે સાધના કરવી પડે છે. કોની? તો પ્રણવની. આ પ્રણવ છે ને એનો આસ્તને દ્રઢ કરીને પ્રણવ સાધ્ય કરવો પડે. પ્રણવ જેવો તેવો નથી. તમે જો બ્રહ્માંડમાં વાવાઝોડું શરૂ થયું હોય એમાં પવન ઉપડો હોય તેને રોકે કોણ? તાકાત છે કોઈ? કોઈ રોકી શકે? 70ની ઝડપે, 80ની ઝડપે, 200ની ઝડપે આ પવન શરૂ થાય ને ઝાડ લીલા હોય ઉખેડીને ફેંકી દે. કેવડી પ્રણવમાં તાકાત છે, કેવડી શૌર્યતા શક્તિ છે. ઈ પ્રણવને સાધ્ય કરે ને તો એની શક્તિનું માપ ન કાઢી શકાય. એવી શક્તિ પ્રણવમાં છે. પ્રણવને જીતી શકાય છે અને ઈ પ્રણવને જીતી શકાય ને શૌર્યતા વાળો સાધન કરીને તમારા ઘરમાં લઈ જાઓ. જળ હોવા છતાંય સાધના કરવી પડે છે. એમને કઈ મળી શકતું? માત્ર તમે સ્તુતિ કરો, તમારી આગળ દૂધનો મોટો ટોપ ભરી દીધો છે ને એને પ્રાર્થના બિરાજ કરો, બિરાજ કરો, મારે ઘી ખાવું છે, મારે ઘી ખાવું છે, મારે ઘી ખાવું છે. મળે ભાઈ? દૂધમાં ઘી તો છે. કેટલી પ્રાર્થના કરી, હાથ જોડીને વિનંતી કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, સ્તુતિ કરીએ છીએ, દૂધને કહીએ છીએ મારે ઘી ખાવું છે, પણ એમાં ઘી નીકળતું નથી. પણ એનો કોઈ માલવી આવી જાય કે ભાઈ એને ગરમ કરો અને ગરમ કર્યા પછી પાછું થોડું ઘણું ઠારી દો અને એમાં પાછું થોડું છાશ નાખો અને એની પાછું દહીં કરો અને દહીં કર્યા પછી પ્રાર્થના કરીએ તો મળે તો ન મળે. પાછું વલોણામાં નાખવું પડે, એમાંથી બે ભાગ જુદા થાય, એમાં માખણ આવ્યા પછી પાછું તાવવું પડે, પછી પાછું દેખાય હવે ઘી. આવી તો વસ્તુ છે. એનો પ્રણવ જ્યાં ત્યાં વેરાયેલો છે, તમારી આરત જ્યાં ત્યાં લાગેલી છે, ઈ દૂધ છે, પણ એમાંથી તાવવાની ગતિ જો પ્રાપ્ત થાય તો સિદ્ધિઓ છે, અંતસ્કરણો છે, આમાંથી તમે તપાવવાની ગતિ મેળવી શકો, તાવવાની ગતિ મેળવી શકો ને ત્યારે તમને ઘી દેખાય. ત્યાં સુધી ન દેખાય. ગતિ આપણે મેળવવાની છે પણ ત્યાં સુધી દેખાતી છે તો ખરા જ. પ્રણવ છે, ઓમ છે, સોમ છે, ઓમકાર છે, ગાઢ છે, અને તો બધું જ છે. બ્રહ્મ છે, જ્યોત છે, પ્રકાશ છે, નાદ છે, અને બધું જ છે. ચૈતન છે, બધું જ છે. પ્રકાશ છે, અંધાર પણ છે, બધું છે, પણ એમને દેખાતું પગથિયા ચડવા પડે છે. ઘાટમાંથી ઘાટમાં જાઓ ત્યારે બ્રહ્માંડમાં જવાય, બ્રહ્માંડમાં જાઓ ત્યારે ઈ ચીડી પાછી કઈક જુદી છે. હે ઈ ચીડી કઈક જુદી છે. કે નાદ છે ને જડીઓ છે ને અમૃતની ખાણો છે, આ બધું કંઈક છે. અને ઈ જોતા શીખી જાઓ ને એટલે ધર્મ ગતિના માર્ગની અંદર ચડી જાઓ. અને એ આપણો લક્ષ્ય ધર્મ ગતિનો માર્ગ છે. અને એ ધર્મ ગતિના
વિજ્ઞાન, મારો લક્ષ્ય સંકલ્પ લક્ષ્ય છે. તમે સંકલ્પ કરો તે હાજર થાય. એમાં જઈને સંકલ્પ કરો એટલે તમને વસ્તુ પ્રાપ્ત થાય ને. એક માનવ કઈ ખબર ન પડતી હોય, કોઈ પણ ના જાપ જપ્ત હોય ને તો એ માણસ ઈ પ્રાપ્ત કરી શકતો હોય. તો આ તો ઉધર્મ ગતિનો માર્ગ છે. ઉધર્મ ગતિના માર્ગની અંદર જઈને તમે ઈ ગતિને જ્યારે પ્રાપ્ત કરો છો અને ત્યાં જ્યારે આરત લગાવો છો ને ત્યારે આરંતવંત બની વેહવંત બનીને ત્યારે તમારા અખંડ પતિની સાથે એકતાની ગતિ પ્રાપ્ત થાય છે. એમને થઈ શકતી એ જ ગતિ પ્રાપ્ત કરવાની. ગતિ વિના તમને લક્ષ્ય ગતિ પ્રાપ્ત થઈ શકે એટલા માટે જાણવું છે અવિગત પુરુષ પુરાણા એક નિજ આદ્ય પરાપર જીવને કિએ પસાર યાર કોઈ સકલ ચરાસર. વિશ્વ બ્રહ્મની આ પેલી ચોપાઈ છે. ચોપાઈની અંદર નિજ કર્તાનું નિરૂપણ સ્તુતિ આપે છે. સ્તુતિની અંદર વંદના કરે છે, પ્રાર્થના કરે છે. પ્રાર્થના કરતા કરતા શું કહે છે કે હે પ્રભુ તમે કેવા છો? તમે તો અવિગત પુરુષ પુરાણા છો. આજકાલના આપણે પરમ ગુરુનો પ્રાગટ્ય દિવસ હમણાં ઉજવવાના છે. કેટલો 254 નો દિવસ. પણ પરમ ગુરુ 254 વર્ષથી નથી. આયા 18 ગ્રંથો લઈને આવ્યા ને એના 254 વર્ષ થશે. પણ એ તો પુરુષ પુરાણ સૃષ્ટિનું સર્જન નહોતું થયું તોય હતા. અત્યારે પ્રસાર કર્યો તોય પણ છે અને અંત આવી જશે તો પણ એ પુરુષ પુરાણ એ અખંડ છે. એ નાશ થવા વાળા વિગત છે. અવિગત પુરુષ છે, પુરાણા છે. પણ એ પુરાણા પુરુષને આપણને માત્ર જાણ નથી કે આ કેવા પુરુષ છે. એક નિજ આદ્ય પર પાસા એક જ છે. સૃષ્ટિનો નિયંતા, વિશ્વનો એક માલિક નિયંતા એક જ છે. પુરુષ પુરાણા આદ્ય પુરુષ પુરાણા એક જ છે. સૃષ્ટિના કરતા કઈ 2-5 ન હોય, 8-10 ન હોય, પણ વિશ્વનો માલિક એક નિયંતા છે, કરતા છે. પણ ઈ કરતાની ગતિને આપણે ઓળખવા હોય તો ક્યાં જવાનું? તો જે મહાપુરુષોના દસ્તાવેજ ઉપર જવું પડે. દસ્તાવેજ એટલે ગ્રંથો મૂકી ગયા છે. ઈ ગ્રંથોનું અધ્યયન કરવું પડે. મીરાબાઈ આપણા કઈ સંબંધી નથી થતા પણ મીરાબાઈના દસ્તાવેજો જેને જોયા ને, ભજન જોયા, એનું જીવન ચરિત્ર જોયું, બધું જોયું એટલે ખબર પડી કે મીરાબાઈ આવા થઈ ગયા. નકર આપણે ખબર હતી આપણા બેનપણી નથી, આપણા ઓળખીતા નથી, આપણા સગા નથી, આપણા સંબંધી નથી, કઈ નથી. પણ મીરા કહી દે એટલે બધાને ખબર પડી જાય કે મીરા એટલે ભક્તિ કરતા. મીરાબાઈ ભક્તિ કરતા, ગુરુ સાનિધ્યમાં રહેતા હતા, ગુરુ લક્ષ્યની ગતિને પ્રાપ્ત કરેલા હતા. પણ ક્યારેક એના જીવન ચરિત્ર, એના ભજનો, એના કીર્તનો એ મૂકીને એની કમાઈ મૂકીને ગયા છે. એ દસ્તાવેજો જોવો એટલે ખબર પડે કે આ પુરુષ આવા થઈ ગયા. આ મહાપુરુષ આવી ગતિને પામી ગયા, આવી ભક્તિ કરી ગયા, આવી કસોટી સહન કરી ગયા. આ કસોટીમાંથી પારંગત થઈ અને ભક્તિના માર્ગ પર તટસ્થ રહી અને એના અવિનાશી પદને પામ્યા. ત્યારે ખબર પડે કોઈ સગુણ ગતિને પામ્યા, કોઈ નિર્ગુણ ગતિને પ્રાપ્ત કરી. બધાય મહાપુરુષો જુદી જુદી ગતિને પ્રાપ્ત કરી ગયા. પણ ક્યારે એની આરંભ માત્ર એક જ વસ્તુ પર લાગેલી હોય ને ત્યારે જ વસ્તુ એને પ્રાપ્ત થાય છે, નહીતર પ્રાપ્ત થઈ શકતી નથી. મારી તમારી આરત ઘડીક તો માયામાં લાગી જાય, ઘડીક આક્રતમાં લાગી જાય, ઘડીક સંસારિક જીવનમાં લાગી જાય, ઘડીક સત્સંગ આપણે તો પરમ ગુરુમાં લાગી જાય. આરત જ્યાં ત્યાં ઢોળાઈ જાય છે, પણ એક સરખી આપણી આરત લાગેલી નથી. એટલે આપણી આરત જેને આપવાની છે તો ખબર પડે કે નિયંતાનું અવિગત સ્વરૂપ કેવું છે. જીરને કીએ પસાર યાર કોઈ સકલ સરા. જેને પસાર કર્યો છે, જેને આ જગતનું સર્જન કર્યું છે, એ કર્તાની ગતિ કેવી છે? એ કર્તાની ગતિ અવિગત છે, વિગતમાં આવી શકે તેવી
નથી. કર્તાને વિગતમાં લાવી જ ન શકાય. હકીકત બધી છે. અને અવિગત ગતિને પામવા માટે એક માત્ર આપણે તપવું પડે છે. તમે જો આપણે સ્તુતિ ને પ્રાર્થના ને ભજન હું કામ બોલીએ છીએ 2-3 કલાક તો બોલીએ છો. 3 વાગ્યાના શરૂ કર્યા છે તો આપણે કેટલી કલાક બેઠા ને કેટલી કલાક વીતી ગઈ. કારણ કે આ શરીર એક જગ્યાએ તપે નહીં ને તો પછી બીજું કચરો ભરી રહ્યું હોય એટલે કચરો એમાં ડૂબકા મારતો હોય. પણ 2-3 કલાક આવી બેહે આના કંઈક વિચારો લે આનું કંઈક વર્તન કરે તો એ જીવને કંઈક આપણે સુરતા પોરવાય. એમને જ પોરવાય એવો એમને જીવ કઈ આમાં પોરવાય મન કઈ આમાં દખલગીરી કરવા કે એમાં કઈ એકાગ્ર થાય તેવું ધીમે ધીમે એટલા માટે 2-3 કલાક સુધી સ્તુતિ બોલીએ, પ્રાર્થના બોલીએ, કીર્તન બોલીએ. એમ કરતા 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 વંદનાઓ કરતા કરતા પ્રાર્થનાઓ કરતા કરતા આપણી ઇન્દ્રિયો અંતસ્કરણ એના રંગમાં રંગાય. ત્યારે એને લેખન સમજો ભરમગુરુએ લખ્યું છે કે કોઈ પણ માનવ હોય એ વૈભવ અને વિલાસની અંદર જ્યારે જીવન જીવતો હોય ને ત્યારે એની પાસે જઈને તમે સત્સંગની વાત કરજો. એને બંધ બેસે કોઈ દી સત્સંગ સાંભળ્યો નથી, ભગવાન કોણ શું ખબર નથી, ઇંગ્લિશમાં બોલે છે, ખાવે છે, પીવે છે, ધંધો કરે છે, રખડે બીજી કશી ખબર નથી. તો એને સત્સંગની કશી ખબર હોય તો એટલા માટે ત્યાં જઈને તમે ગમે એટલો પ્રયત્ન કરો પણ એના અંતસ્કરણો એની પકડ કરી શકતા નથી. કારણ કે એની આરતી ક્યાં લાગેલી છે? કોઈ પણ પદાર્થની અંદર, કોઈ પણ માયાની અંદર, કોઈ પણ જગતના કર્તની અંદર લાગેલી છે. એટલે એ ભક્તિનું પગથિયું પરમાત્મા ઈશ્વરનું સ્મરણ એની બંદગી કરવામાં એની આરત લાગી શકતી નથી. એટલા માટે દિવાળો કે તમને સુંદર માનવનો ઘાટ મળ્યો છે અને આ માનવ ઘાટ ફરી ફરી નરેન્દ્ર કે મળે કે કેમ એની કોઈને ખબર નથી. પણ જ્યારે હાલ પ્રત્યક્ષ આપણે મળ્યો છે તો એ જ માનવ ઘાટથી મારે તમારે પોતે પોતાનું કર્મ કેવું કરવું એ પોતાના હાથની વાત છે. કોઈના હાથની વાત સ્વતંત્રતા આપી છે કે આપણે આપણું કર્મ, આપણે આપણી કર્મ ભૂમિકા, આપણે આપણું લક્ષ્ય, આપણે આપણો પ્રેમ, આપણે આપણી આરત ક્યાં લગાવી માનવને સ્વતંત્રતા છે. કોઈના બંધનમાં માનવ નથી. એટલી મુક્ત દશા આપી છે. કેવું સરસ પ્રાણી મુક્ત દશાનો એક માનવ પ્રાણી છે. જે ભગવાન એને નક્કી કરો હોય તે ભગવાન નક્કી કરીને એને માને. જ્યાં જવું હોય ત્યાં જાય. એના મનથી ભાષો, જ્ઞાનથી તો માનતો મનની વાત આવે. મને આ ભગવાન બહુ પ્રિય છે એટલે એનું પૂજન અર્ચન પાઠન શરૂ કરી દે કે આજ મારા ઈષ્ટદેવ, બીજા કોઈ છે બીજા તો મનથી માને છે. પણ પરમ ગુરુ એમ કહે છે તમે જ્ઞાનથી તપાસ કરો, હું તો તમારા માટે જ્ઞાન લાવ્યો છું. હે દયાળુ કે શું તમારા માટે જ્ઞાન લાવ્યો છે? અહો જીવ તમે જ્ઞાનીને મળો તો જીવપણું તત્ક્ષણ ટળો. અહો જીવ તમે જ્ઞાની પુરુષને મળો અને જ્ઞાની પુરુષને જ્યારે તમે મળશો ત્યારે તમારું જીવપણું જીવ દશા તત્ક્ષણ ટળો. તમારી તરત જ જીવ દશાને ટાળી દેશે. જીવ દશામાં તમે જીવતા હોય તો એમાંથી તમને મુક્ત દશા આપી દેશે. ઓહો હું તો જીવ દશામાં જીવું છું. સ્થૂળ ને સૂક્ષ્મ ને કારણ 3 દેહ સુધી મારી આરત લાગેલી છે. 3 દેહના માલિક કોણ છે? સ્થૂળ દેહના માલિક 10 ઇન્દ્રિયો છે. સૂક્ષ્મ દેહનો માલિક કોણ છે? નવલિંગ વાસના. કારણ દેહનો માલિક કોણ? 3 ગુણ અને 3. આ 3 દેહ સુધી જ મારી આરત લાગેલી છે. 3 દેહના આ બધાય જેની અંદર કોખણી કરી છે એને લઈને જ હું જીવ દશામાં ફરું છું. સ્થૂળ સૂક્ષ્મ ને કારણમાં 3 ગુણો સુધી જ ફરું છું. પછી મને ખબર એટલે ધ્યાન કે તુર્યામી તીત અતીત પરમાત્મા સો કોઈ નવલ હે મંદ ભર. ચોથો દેહ મહાકારણ છે. મહાકારણ દેહની અંદર
તુર્યાપદ આવે છે. સમજો બ્રહ્મશ્રી ગાંધી હોય, બ્રહ્મલક્ષ્મી લાયન હોય, એ તુર્યાપદ સુધી જાય છે. તુર્યામાં જાય એટલે ત્રણ દેહની બંધનની આકાંક્ષાઓ છૂટી જાય. સ્થૂલ, સૂક્ષ્મ ને તુર્યાનું ઘોર એવું છે. અને આ મહાકારણ દેહની અંદર જાય એટલે શું વધે? તો કે આ ગાંઠના બધાય પ્રકૃતિજન્ય તત્વ નાશ પામી જાય અને વધે માત્ર પ્રાણો, તુર્યાપદ જેને તુર્યાપદ એટલે એ તુર્યપદ જેને કીધું છે કે તને ત્રણ દેહનો સંગ છૂટી જાય એટલે તુર્યાપદ. તું તારા પદે થા, ત્યાંથી થા આવી જાય. થા આવી જાય આગળ જવાની ગતિ તને પ્રાપ્ત. આ બાજુની વાસના ન છૂટે તો આપણે આગળ જવાનો રસ્તો મળે, કારણ કે આનું જોર બહુ છે, આપણે બહુ ખેંચી નાખે. આ બાજુ ખેંચાણ બહુ છે, કારણ કે ઇન્દ્રિયોનું સામ્રાજ્ય એવડું મોટું છે કે એમાંથી કોઈ પણ છટકી શકે. એકલ શૃંગી ઋષિ હાથ ભૂમિકાના આરૂઢ પુરુષ હતા અને એકલ શૃંગી ઋષિ જેવા મહાપુરુષ અને એવા મહાપુરુષને માયારૂપી નટડી જો નસાવી દેતી હોય તો આપણે તો અલ્પજ્ઞ છીએ. આપણે તો અલ્પજ્ઞ જીવ દશામાં જીવવા વાળા. એટલે આ માયા નટડી એવી છે કે આપણને એમાંથી એના પંજામાંથી છૂટવા દે નહીં. એટલે પુરુષ અને પ્રકૃતિ આ બેનું સામ્રાજ્ય બતાવે છે. અને એટલું મોટું સામ્રાજ્ય છે એમાંથી કોઈ છટકી શકે. એટલે આ પુરુષ અને પ્રકૃતિ એમાં એકલ શૃંગી ઋષિ કેવી ભૂમિકા પ્રાપ્ત કરી હતી? 7 ભૂમિકા. વિચાર કરજો, એક ભૂમિકા નહીં, 7 7. આપણે 3 ભૂમિકા સુધી દ્રષ્ટિ હોય તો આપણી જીવ દશા ચોથી ભૂમિકામાં મટી જાય છે. તો આ તો 7 ભૂમિકાના આરૂઢ પુરુષ, 7 ભૂમિકા સિદ્ધ કરી. અને એવા મહાપુરુષને આ ભૂમિકા દસરીને પાછી જીવ દશામાં જો લઈ જતી હોય તો આ તત્વનું કેટલું સામ્રાજ્ય છે, કેટલું બળ છે. એટલે પરમ ગુરુ કે મારો મંત્ર પ્રણવ છે, મારી આરત તમારી ક્યાં લાગેલી છે? આરત તમારી લઈ અને પ્રણવ દ્વારા તમે મારા મંત્રને આહુતિ આપી, પ્રણવને સાધ્ય કરી અને ત્યારે કે ધીમે ધીમે આ તત્વોથી નિષ્ક્રિય થાવ, નિહાર તમે નિયત થાવ. બાકી બે અંગનો પણ નિર્ણય બતાવ્યો છે. બે અંગે અંગથી એકતા, અંગે અંગની એકતા. બે અંગના નિર્ણયની અંદર ઓહંગ અને સોહંગ લીધા છે. અને ઓ ને સો કાઢવાની વાત આવી પણ એમને થોડા નીકળી શકે. આપણે માની લે ઓહંગ અને સોહંગ લખી નાખ્યા, ઓ નો સો બે કાઢ નાખો એટલે ખબર પડી ગયા તો અંગે અંગની એકતાની વાત આવે. પણ બોલી જવાય પણ કરવામાં કરી નથી શકાતું. બોલી તો જવાય છે, અંગે અંગની એકતા. પણ અંગે અંગની એકતા એમને થઈ શકતી. ઓહંગ આ પ્રકૃતિના સામ્રાજ્યની અંદર પથરાયેલો છે અને સોહંગ બ્રહ્માંડ સાથેની એકતામાં છે. ઓહંગમાંથી નીકળવું હોય તો આ પ્રકૃતિજન્ય પડદા જ્યાં સુધી ન તૂટે ત્યાં સુધી ઓહંગ સોહંગ પર જઈ શકતો ત્યાં સુધી જઈ ન શકાય. કારણ કે ખેંચાણ એવું છે, બહુ મોટું ખેંચાણ છે. એનું સામ્રાજ્ય એટલું મોટું છે, જેનું લાવ લશ્કર મોટું હોય ને એ જીત મેળવી શકે, પણ લાવ લશ્કર નાનું હોય તો જીત મેળવી શકે નહીં. એટલે આનું જે લાવ લશ્કર અને તમે જો બહુ સૈન્ય મોટું છે, આ સૈન્ય મોટું છે એટલે પહેલો સૈન્યને હરાવી દેશે. કારણ કે એ આપણે જોયું એ નરી એટલે દેખાય નહીં અને પેકડું પકડાય નહીં, લક્ષ્યમાં આવી શકે નહીં. એટલે એનું બળ ઓછું થઈ જાય, કારણ કે એની સાધના આપણી પાસે એટલી બધી છે. એટલે આનું સામ્રાજ્ય વિશેષ ગતિમાં હોય એટલે આપણે એની તરફ આકર્ષણ થાય છે, નિકર્મ કરાવે છે. એટલા માટે જાણો કે આ બંધનમાંથી તમારે જો મુક્તિ મેળવવી હોય તો હે કોઈ આરંત બંત પતિન છે વિચરણ કરન મેલાપુ. જો કોઈ આઈ મિલો તો મિલો, તમને એકુલ રઘુ, તમને કોઈને બાપ વિનાના ન રહેવાના. આપણા પતિ અખંડ વિનાશી છે, એની સાથે તમે એકતાની ગતિ પ્રાપ્ત કરાવી દો. તમને કોઈ દિવસ આ બંધનમાં રહેવા દો. આપણે બધા બંધનમાં જીવીએ છીએ. ગાંઠનું તો કેવડું મોટું બંધન છે, પણ આ
ગાંઠના બંધનમાંથી તમારે જો મુક્તિ મેળવી હોય તો મેં ભક્તજનોનો નિયમ આપ્યો છે, ગૃહસ્થીઓનો નિયમ આપ્યો છે, સંસારીનો નિયમ આપ્યો છે, સંત સાધુને સંન્યાસીઓના નિયમ આપ્યા છે. પણ એટલા તમારે મન કાંઈ ન કરો તો મંત્રના એટલા જાપ તો જપવા જ. પછી આપણે કોઈ આમ બે યાર આપણે મંત્ર લાગી જોઈએ, બિલકુલ ખોટી વાત. કોઈ દી કોઈને લાગે નહીં. એના માટે પુરુષાર્થ કરવો પડે, તપવું પડે. બાકી ડાયરેક્ટ મંત્ર લાગતો નથી. લાગે ને તો પાછા હેઠા આવે ને પાયો કાચો હોય અને ઇમારત બાંધી દેવામાં આવે તો ખબર છે આજ નહીં તો કાંઈ પડે ને. એટલે આ આપણું મજબૂત કામ કરવાનું છે. પહેલા તો તમે મંત્રની આહુતિ આપો. ખાલી 2000 મંત્ર તો જપો 2 કલાક, ખાલી 2 કલાક જાજીને એનું સામ્રાજ્યની શક્તિ કેવી છે તમને ખુદ અનુભૂતિ થાય. પરમ ગુરુનું જ્ઞાન પ્રત્યક્ષ છે, પરોક્ષ વાત હું કરતો. મારું જ્ઞાન પ્રત્યક્ષ પ્રમાણ સાથેનું છે. તમે મંત્રના જાપ જપો ને પછી તમને અનુભૂતિ તમને ખુદને થશે. કોઈને કીધા જેવી નથી, કોઈ કરે ને તમને કહેવા આવે એના જેવું, પણ તમને ખુદને અનુભૂતિ થશે. તમને જો બધી સમય મળી જતો હોય સંસારિક જીવનની અંદર, વ્યવહારમાં, પ્રસંગોમાં, આવવા જવામાં, ખરીદી કરવામાં, લેવામાં, ખાવામાં, પીવામાં બધી સમય મળતો હોય તો 2000 મંત્રના જાપ જપવામાં સમય નહીં મળે તો કરવાનો છે. સમય મળે તો કરવાનું છે, એ વ્યર્થ જવા દેવાનો નથી. એટલી આદત તમે રાખજો કે મારે પણ આ જીવનની અંદર 2 કલાક માટે મંત્રના જાપ જપવા છે. જાપ જપવા વિના કશું મળે નહીં. બાયપાસ રોડ બધાય છે પણ બાયપાસે ચડી શકાતું. એ રોડ બધાય છે બાયપાસ ના ચડવાનું, પણ ત્યાં ચડી શકાતું નથી. વિલાસી મન કળિયુગની અંદર આજનો માનવ એટલો બધો વિલાસી જીવન જીવે છે. એટલે એક પાયો પાકો કરવો હોય તો 2 કલાક માટે તમે મંત્ર મારો આપેલો એના જાપ તમે વેચતા માટે. હે મારા પ્રેમીલા ભક્તજનો, હે મારા વાલા ભક્તજનો, હે મારા અંશો, તમે જાપ જપો. બીજું કંઈ નહીં કરો તો કંઈ નહીં, પણ આટલું તો તમારા માટે કરો કે છે. એટલે પરમ ગુરુ કહત કૈવલ પોકારી કૈવલ લક્ષ્ય સુનો નર નારી. હું પોકાર કરીને તમને કહેવા માટે આવ્યો છું, નતર હવે અટલ ગઢ બેઠો ચડી મારે કશું પડી નથી. હું તો અટલ ગઢ ઉપર બેઠો છું, મને કઈ જરૂર નથી, પણ હું તમારા માટે જ લાવ્યો છું. તમારા લક્ષ્ય ગતિ પ્રાપ્ત કરી અને તમે પોતે હંમેશા માટે મુક્ત દશાને પ્રાપ્ત કરી આ માનવ જીવનને એક સફળતાના પાયા ઉપર લઈ જાઓ. માનવ ઘાટ મેળવો છે, માનવ જીવન મેળવું છે અને એળે ન જાય એના પહેલા કંઈક પ્રમાણિત તમે કરી લો એવો માનવ ઘાટ તમે મેળવો છે. ફરી આવો યોગ પાછો નહીં મળી શકે. એટલે તે આરોગ્ય છે કે માનવ ઘાટથી કુકર્મમાંથી, બીજા બંધનમાંથી, બધામાંથી છુટકારો મેળવી, વ્યર્થ ખોટી વાણી કાને ન સાંભળવી, મુક્તિ ખોટી વાણી ન બોલવી, સત્યતાના પંથ ઉપર ચાલી અને આપણે અલૌકિક જ્ઞાન ગતિનો લક્ષ્ય માનવ ઘાટથી પ્રાપ્ત કરી લેવાનું છે. નહીંતર અમારી બહેનો શું કરે તમને ખબર છે? ઓટલો હોય ને ઓટલો, સંધ્યા સમય થાય ને બધી બેનો ઓટલા લાઈન ઉપર આવી જાય. ઓટલા લાઈન ઉપર આવી જાય ને એટલે બધા પોતપોતાના ઓટલે બેઠા હોય અને પછી ઓટલા પર બેઠા કરે શું? નગરની, ગામની, જિલ્લાની, તાલુકાની ક્યાંય ને ક્યાંય બધા બેનો પહોંચી જાય. પછી ફારી પાસે એની અંદર પેટ્રોલ પૂરું થઈ જાય એટલે પૂરવા ક્યાં જવાનું? તાલુકામાં, જિલ્લામાં નહીં, ઘરે જવું પડે. પેટ્રોલ ઘરનું બાળે છે અને કર્મ દુનિયાના કરે છે. એટલે વિનંતી છે કે ખોટા કર્મ કરવાનો જો સમય મળી જતો હોય તો મંત્રની આહુતિ આપવાનો કેમ સમય નથી મળતો? આ મંત્ર તમે જાપ જપો, આવો ખોટો સમય નહીં બગાડો. આપણે સમય તો મળે જ છે, બધાની પાસે સમય છે. આટલો બધો ટેકનોલોજી જો સાધન આવ્યો હોય, સમય ન મળતો હોય એ તો ભલે જ નહીં. કેટલો તમારા શરીરને શ્રમ ના આપવો પડે એટલા ટેકનોલોજી તો સાધન, વૈજ્ઞાનિકો સાધન આપી ગયા. કેટલો સમય મળે? તમે 5 કલાકની અંદર પેલા રસોઈ બનાવતા, અત્યારે 2 કલાકની અંદર રસોઈ
બની જાય છે. એટલે 2 કલાક તો તમારી બચત થઈ ગઈ છે. અને પહેલાના સમયની અંદર જે કંઈ કરતા, જે કંઈ નાવા માટે હાથે પાણી ગરમ કરતા, આપણે નળ ચાલુ કરો તો પાણી ગરમ આવે એટલે એ 2-2.5 કલાક એ બચી જાય. આ સમય ઘણો બધો બચી ગયો. ટેકનોલોજી સાધનો હતા આપણા માટે બહુ સુવિધા આવી ગઈ છે. તમારે 2 કલાક સમય બગડતો હોય એમાં અડધી કલાકમાં તમે ફ્રેશ થઈ જાવ છો. એટલે સમય તમારી પાસે બહુ છે. એટલે ખોટો સમય નહીં બગાડતા માનવ જીવન મળ્યું છે. અને સાથે સાથે આપણો પ્રણવ અને આપણું જીવન આપણે સુંદર મજાનું ધ્યાન આપ્યું છે. અને પરમ ગુરુનું શરણું મળ્યું છે. અને એમાં સગુણ અને નિર્ગુણ આ બંનેના સિદ્ધાંતથી પરમશ કરતાનો લક્ષ્ય પ્રાપ્ત થયો છે. અહો હરિજન ધન્ય ભાગ્ય તમારા, શું હવે તમે કરો પતિ હાર દેવ કે મારી સાથે તમે માત્ર લગાવ રાખો. એ હરિજન એ ભક્તજનો તમારા પરમ ભાગ્ય હશે ને ત્યારે તમને આ લક્ષ્ય ગતિ પ્રાપ્ત થાય ને તેના પ્રાપ્ત થઈ શકે તેવું નથી. એટલે આપણો સમય આમ તો અથાહ પરમ ગુરુની જ્ઞાન ગતિ છે. આપણો સમય અત્યારે પૂર્ણ થવાયો છે. અને પરમ ગુરુ કરુણા સાગરને પ્રાર્થના કરીએ, હે દયાના સાગર દયાળુ આવા બધાય અંશો પર એવી કરુણા કરો, એવી લક્ષ્યગતિ બધાને જે મળેલી છે એનું અધ્યયન, એની પ્રાર્થના, એની સ્તુતિ કરતાઓ થઈ જાય, લક્ષ્ય મંત્રની આરાધન કરતા થઈ જાય. એવા આશીર્વાદ સાથે આજના કથા સત્સંગને અત્રે વિરામ આપીશું. શ્રીમદ કરુણા સાગર आदि सकलता स्वराज करुणेश केवल करता की श्री कृष्ण स्वामी महाराज की परम गुरु करुणा सागर भगवान की वीर नरवेश सागर महाराज की महान तपस्वी ब्रह्म महाराज की गौरमन सुभानंद जी महाराज की संसयुदास जी महाराज की पूज्य श्री रेखा दीदी की सर्व संतन की सर्वदेवन की ज्ञान संप्रदाय की गुरु आदि सरसापुरी की कैवल धाम की श्री गुरुदेव की कथा सत्संग समाप्ति का जय 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 संसार પૂર્ણાવતી આરતી કરવાની છે. આરતી કરવા માટે અમારા રસોડા વિભાગના યુવાન ભાઈઓ બધા આવી જાય. રસોડા વિભાગની અંદર બધા યુવા મંડળના જે ભાઈઓ છે તે આરતી કરવા માટે આગળ આવી જાય. પ્રેમી ભક્તજનોને એક વિનંતી છે અને સાથે સાથે એક આમંત્રણ પણ છે કે પરમ ગુરુ ભગવાન કરુણા સાગર પ્રાગટ્ય મહોત્સવ તારીખ 20/1/2026 મંગળવારના રોજ છે. તો બધાએ પ્રેમી ભક્તજનોને આમંત્રણ છે અને આમંત્રણની સાથે આપણે મહાસુદી બીજના જે મહોત્સવમાં આપણે સેવા પણ લઈએ છીએ. તો એ સેવા અમારા ભાઈ શ્રી રાજુભાઈ એની પાસે બુક છે, એ લખે છે. તો જે કોઈ ભાવિક ભક્તજનોને જે સેવા લખાવાની હોય, કોઈ ચોખા લખાવે છે, કોઈ તેલ લખાવે છે, કોઈ રોકડ લખાવે છે, આ બધી આપણી મહાસુદી બીજની સેવા છે.
તો એ સેવા જે કોઈ ભક્તજનોને લખાવી હોય તો અમારા ભાઈ શ્રી રાજુભાઈ પાસે છે અને મા સુધી બીજની સેવા આપણે લઈએ છીએ, ગુરુ પૂર્ણિમાની લઈએ છીએ અને એક રેખા દીદીના ભંડારાની સેવા લઈએ છીએ. બાકી બારે બાર પૂનમ આપણે ઉજવીએ છીએ. એટલે અત્યારે આપણે સેવાનું કાર્ય મારા ભાઈ રાજુભાઈ છે લખે છે તેમની પાસે લખી શકે. પણ બીજના દિવસે બધા ભક્તોને ખાસ આમંત્રણ છે કે સવારથી બધા આવી જજો અને સવારે પત્રિકાની અંદર બધા કાર્યક્રમો લખેલા હશે, જે વોટ્સઅપના હશે મોબાઈલમાંથી બધાને કાર્યક્રમ શું છે એ આપણી પત્રિકા છપાઈ જશે. એટલે એની અંદર બધા કાર્યક્રમની વિગત આવી જશે. એટલે સવારથી જ બધા ભવ્ય ભક્તજનોને આમંત્રણ છે. બપોરે પણ જે ના હોય એના માટે ફરાળ અને સાંજનો મહાપ્રસાદ બધાએ લેવાનો છે. અને મહાપ્રસાદ સાથે સાથે દીપ પ્રાગટ્યના દર્શન અને મહાઆરતીનો લાભ અને કથા સત્સંગનો પણ લાભ બધાને ખાસ આપણે મહાશુદ્ધિ બીજના દિવસે લેવાનો છે. પરમ ગુરુ પ્રાગટ્ય મહોત્સવ 253 વર્ષ થાય છે. એટલે બધાને ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ. આવ્યા હોય ન આવ્યા હોય તે કવિજા એમને જાણ આપી અને આમંત્રિત કરી શકો છો એવું અમારા આ આશ્રમ તરફથી બધા ભાઈ ભક્તોને ખાસ આમંત્રણ. શ્રીમદ કરુણાસાગર ભગવાન કી જય. યુવા મંડળ આગળ લઈ જવા કરવા માટે